વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિતનું ત્રીજું ચેપ્ટર ચાલુ કરવાના છીએ, જેનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ. પણ તમને એક પ્રશ્ન થશે કે આ નામ હજી પૂરું નથી, આની પાછળ હજી એક શબ્દ આવે છે જે આપણા માટે નવો છે. ખરેખર નવો તો ન કહી શકાય. આ ચેપ્ટર 9મા ધોરણમાં આ જ નામથી આવે છે, દ્વિચલ સુરેખ સમીકરણ. પણ આપણે 10મા ધોરણમાં ભણીએ છીએ તો આપણા માટે જે એક નવો શબ્દ આવે છે એ છે યુગ્મ. યુગ્મનો અર્થ થાય છે જોડી. જોડી, જેમ આપણે ચંપલની જોડી કહીએ છીએ, જોડી એટલે બે. હવે આ ચેપ્ટરનો આપણા વ્યાવહારિક જીવનમાં શું ઉપયોગ છે? શા માટે આ ચેપ્ટર આપણે 10મા ધોરણમાં ભણવું જોઈએ? આપણો પહેલો પ્રશ્ન થાય. તો આપણે જ્યારે ખરીદી કરવા જઈએ છીએ, કોઈ પણ કપડાની દુકાનમાં ગયા તો ત્યાં એવી ઓફર હતી કે જીન્સ ના 2 પેન્ટ પ્લસ 1 શર્ટ, આની કિંમત 1400 રૂપિયા છે. આ એની એક સ્કીમ છે કે 2 પેન્ટ અને 1 શર્ટ લેશો તો તમારે 1400 રૂપિયા ચૂકવવાના થશે. જો તમે 1 પેન્ટ અને 2 શર્ટ લેશો તો તમારે 1200 રૂપિયા ચૂકવવાના થશે. હવે આપણે એમ થાય કે મારે તો 1 પેન્ટ અને 1 શર્ટ જ લેવો છે, તો મારે કેટલા રૂપિયા ચૂકવવાના થાય? તો તમે આ ચેપ્ટરનો ઉપયોગ કરી 1 પેન્ટ અને 1 શર્ટની કિંમત કાઢી શકો છો. આ ચેપ્ટરનો કુલ ગુણભાર 8 છે. બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે આનો ગુણભાર 8 છે, જેમાંથી 1 માર્કના 2 પ્રશ્નો પૂછાશે, જેનો તમારે ટૂંકમાં જવાબ આપવાનો રહેશે. 2 માર્કનો 1 દાખલો પૂછાશે, જેમાં તમને અથવા મળશે. 1 અથવા 1 એ 2 દાખલામાંથી તમારે કોઈ પણ 1 દાખલો ગણવાનો હોય છે. અને એક 4 માર્કનો દાખલો પૂછાશે, જે મોટા ભાગે કૂટ પ્રશ્ન હોય છે. તો આપણે પહેલા શરૂઆત કરીએ ચેપ્ટરના નામથી, દ્વિચલ સુરેખ સમીકરણ અને પછી યુગ્મ. તો સૌથી પહેલા આપણે ભણીએ સમીકરણ કોને કહેવામાં આવે. હવે સમીકરણનો અર્થ તમે 6ઠા ધોરણથી ભણતા આવો છો. સમીકરણ 7મામાં પણ સમીકરણ આવે, 8મામાં સમીકરણ આવે છે, 9મા ધોરણમાં તમે નવું શીખા દ્વિચલ સુરેખ સમીકરણ, અને 10મા ધોરણમાં પણ એ જ આપણે કન્ટિન્યુ રાખીએ છીએ, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો આ સમીકરણ એટલે શું? તો સમીકરણનો અર્થ હવે આપણે 10મા ધોરણમાં આવ્યા પછી સમજી શકાય છે. તો સમીકરણનો અર્થ પહેલા આપણે એની વ્યાખ્યા જોઈએ. તો કે જે સમતા ચલની દરેક કિંમત માટે શક્ય હોય તેવું ન બને, અથવા જે સમતા ચલની અમુક નિશ્ચિત કિંમત માટે જ શક્ય હોય તો તેવી સમતાને સમીકરણ કહે છે. જો ધ્યાનથી સમજજો વિદ્યાર્થી મિત્રો, જે સમતા ચલની દરેક કિંમત માટે શક્ય હોય તેવું ન બને, ખાલી બને એવો શબ્દ નથી, ન બને, અથવા જે સમતા ચલની અમુક નિશ્ચિત કિંમત માટે જ શક્ય હોય તો આવી સમતાને સમીકરણ કહે છે. હવે આપણે સમતા એટલે શું એ પ્રશ્ન થાય.
તો સમતાનો અર્થ સ્વાભાવિક રીતે આપણે બરાબરની નિશાની કરીએ છીએ. આ સમતા. તો આપણે કોઈ પણ એક સમીકરણનું ઉદાહરણ લઈએ કે 2x + 4 બરાબર 0. તો આ એક સમતા થઈ. આ ચલની દરેક કિંમત માટે સાચી નથી, કારણ કે આનો ચલ x છે. x બિલોંગ્સ ટુ r, એટલે કે x વાસ્તવિક સંખ્યામાંથી કોઈ પણ સંખ્યા હોઈ શકે. તો શું x ની દરેક કિંમત માટે, એટલે કે દરેક વાસ્તવિક સંખ્યા માટે આ સમતા સાચી છે? તો કે નહીં, બધી સંખ્યા માટે આ સમતા સાચી નથી. તો કઈ કિંમત માટે સાચી છે? તો કે આનું આપણે સોલ્યુશન મેળવીએ તો આપણે આ +4 ને આ બાજુ જવા દઈએ તો 2x બરાબર -4. 2 ને છેદમાં જવા દઈએ અને છેદ ઉડાડીએ તો x ની કિંમત મળે -2. એનો અર્થ એવો થયો કે આ સમતા ચલ એટલે કે x ની ફક્ત -2 પાસે જ સાચી છે. તમે અહીંયા x ની કિંમત -2 મૂકશો ત્યારે જ આ સમતા સાચી બનશે. એના સિવાયની તમે કોઈ પણ કિંમત મૂકશો તો આ સમતા સાચી બનશે નહીં. માટે આ સમીકરણ છે. આ થઈ સમીકરણની વ્યાખ્યા. હવે આપણે સમીકરણના પ્રકાર જોઈએ. તો સમીકરણ છે તો સમીકરણના બે રીતે આપણે પ્રકાર પાડી શકીએ છીએ. એક છે ચલને આધારે અને બીજું છે ઘાતને આધારે. તો ચલને આધારે આપણે પ્રકાર ભણીએ તો એક ચલ, દ્વિચલ અને ત્રિચલ. અને ઘાતને આધારે પ્રકાર ભણવા જઈએ તો પેલું આવે એક ઘાત, અથવા એને આપણે સુરેખ કહીએ છીએ, દ્વિઘાત અને ત્રિઘાત. હવે આપણે જે પ્રાથમિકમાંથી ભણીને આવીએ છીએ ધોરણ 6, 7 અને 8, એ એક ચલનું સુરેખ સમીકરણ હોય છે. આપણે આ ધોરણ 6, 7 અને 8મા ધોરણમાં શીખીને આવીએ છીએ એક ચલનું સુરેખ સમીકરણ, જેનું ઉદાહરણ મેં હમણાં જ આપેલું હતું. એ એક ચલનું સુરેખ સમીકરણ છે. પછી આપણે ધોરણ 9માં અભ્યાસ કર્યો, એ છે દ્વિચલ સુરેખ સમીકરણ. તો આ દ્વિચલ સુરેખ સમીકરણ શું થયું? તો કે જે સમીકરણની અંદર બે ચલ હોય, દ્વિચલ એટલે બે ચલ હોય, અને સુરેખ એટલે કે એક ઘાત હોય, તેવા સમીકરણને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહીએ છીએ. જેમ કે આના પછીનું જે ચેપ્ટર છે, ચોથું ચેપ્ટર, એનું નામ છે દ્વિઘાત સમીકરણ. તો એની ઘાત બે હોય, પણ આપણે જે આવે છે એ છે એક ચલનું દ્વિઘાત સમીકરણ. ચલ એક જ, પણ એની ઘાત બે હોય તો એને કહેવાય દ્વિઘાત સમીકરણ. અહીંયા આપણે દ્વિચલ, ચલ બે લેવાના છે અને એ બે ચલની ઘાત એક હોવી જોઈએ. આને આપણે કહીએ છીએ દ્વિચલ સુરેખ સમીકરણ. તો આપણે રોજિંદા જીવનના વ્યવહારમાં આ ચેપ્ટરનું શું મહત્વ છે, આ ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ કેવી રીતે રચાણું છે, એનો આપણે પ્રાથમિક અભ્યાસ કર્યો. હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ વિશે, એના પ્રમાણિત સ્વરૂપ વિશે શીખ્યા. તો દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ, દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ax + by + c = 0. આ દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે. પણ કોઈ પણ પ્રમાણિત સ્વરૂપની શરતો હોય છે. તો એમ આ સમીકરણની શરતો શું છે? તો કે જ્યાં આ a, b અને c, a એટલે x નો સહગુણક, b એટલે y નો સહગુણક અને c એટલે અચળ પદ, આ ત્રણે
વાસ્તવિક સંખ્યામાં આવેલા હોવા જોઈએ, એટલે કે A B C belongs to R. આ વાસ્તવિક સંખ્યામાં હોવા જોઈએ. બીજી શરત, A અને B એક સાથે શૂન્ય ન હોય. A અને B એ એક સાથે શૂન્ય હોવા જોઈએ નહીં. આને આપણે ટૂંકી રીતે પણ લખી શકીએ છીએ, એટલે કે ગાણિતિક સ્વરૂપે A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0. A અને B એક સાથે શૂન્ય ન હોવા જોઈએ, એનું આ ગાણિતિક સ્વરૂપ છે કે A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0. તો આ કેમ બન્યું? તો કે તમે A અને B એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા લ્યો અને તમે એનો વર્ગ કરો તો એ હંમેશા ધન સંખ્યા જ મળે છે. હવે સ્વાભાવિક છે કે ધન સંખ્યાનો સરવાળો 0 તો જ થાય જો એ બેય સંખ્યા શૂન્ય હોય. એટલા માટે આ શરતને આપણે ટૂંકી રીતે લખીએ છીએ. હવે આપણે આ શરત વિશે થોડીક વધારે ચર્ચા કરીએ. આપણે કોઈ એમ પૂછે કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણ છે, એનું એકાદું ઉદાહરણ આપો, તો આપણે એમ લખીએ 2x + 3y + 5 બરાબર 0. આ દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ, એનું એક ઉદાહરણ આપણે લખેલું છે, જ્યાં આપણે એ શું લઈએ છીએ તો કે a બરાબર 2 લઈએ છીએ, b તો કે y નો સહગુણક તો કે b બરાબર 3 અને c એટલે કે અચળ પદ તો c બરાબર 5. આ દ્વિચલ સુરેખ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે. હવે આપણે એના સિવાયનું બીજું એક સમીકરણ લઈએ અથવા બીજું એક ઉદાહરણ લઈએ તો કે 2x + 5 બરાબર 0. તો શું વિદ્યાર્થી મિત્રો, આ દ્વિચલ સુરેખ સમીકરણ છે? તો તમને પેલો પ્રશ્ન થાય કે સર આમાં તો ચલ એક જ છે x, y ચલ તો છે નહીં. પણ આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. શા માટે છે? તો કે આ સમીકરણમાં તમે થોડું ઉમેરી દો, 2x + 0y + 5 બરાબર 0. હવે આપણે y નો ગુણાકાર 0 સાથે કરેલો છે. એનો અર્થ થયો કે આપણે આ સમીકરણના મૂલ્યમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરેલો નથી. આ બે સમીકરણ તમને લાગશે જુદા, પણ એનું મૂલ્ય એક જ છે. કેમ? તો કે 0 સાથે તમે y ની કિંમત કોઈ પણ લેશો એ 0 થશે, અને 0 સરવાળા માટેનો તટસ્થ ઘટક છે, એ ઉમેરો કે ન ઉમેરો એનાથી સરવાળામાં કોઈ ફેર પડતો નથી. હવે આ સમીકરણને તમે એના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો તો આપણે a બરાબર 2 મળશે, b બરાબર 0 મળશે અને c બરાબર 5 મળશે. તો આ બંને શરતોનું પાલન આ સમીકરણમાં થયેલું હોવાથી આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. બે ચલમાંથી જો એક જ ચલ આપેલો હોય તો બીજા ચલને શૂન્ય વડે ગુણી અને સાથે તમે લખી શકો છો. હજી એક આપણે ઉદાહરણ લઈએ કે 3y + 7 બરાબર 0. શું આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે? તો કે હા. તો આમાં આપણે કઈ રીતના એના પ્રમાણિત સ્વરૂપમાં લખશું? તો કે 0x. કેમ? તો કે x ચલ એમાં છે જ નથી. તો 0x + 3y + 7 બરાબર 0. તો આપણે એની કિંમત લેવી હોય તો a બરાબર 0, b બરાબર 3 અને c બરાબર 7. આ આપણે વાત કરી દ્વિચલ સુરેખ સમીકરણ અને એના પ્રમાણિત સ્વરૂપ વિશે. ચાલો આપણે થોડુંક પાછું રિવિઝન કરી લઈએ. દ્વિચલ સુરેખ સમીકરણ, જે સમીકરણમાં બે ચલ હોય, બંને ચલની ઘાત 1 હોય, તો
તો તેવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવામાં આવે છે. હજી થોડાક ઉદાહરણ લઈએ કે કોણ દ્વિચલ સુરેખ સમીકરણ છે અને કોણ દ્વિચલ સુરેખ સમીકરણ નથી. 3x વત્તા 5y માઇનસ 10 બરાબર 0. તો આમાં બે ચલ છે, x અને y. બંને ચલની ઘાત 1 છે. બે ચલ છે, બંને ચલની ઘાત 1 છે, માટે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. પછી આપણે બીજું ઉદાહરણ લઈએ. 5x નો વર્ગ વત્તા 6y વત્તા 15 બરાબર 0. તો આ સમીકરણમાં આપણે બે ચલ આપેલા છે, માટે આ દ્વિચલ છે. પણ x ની બે ઘાત આપેલી છે, માટે સુરેખ નથી. દ્વિચલ છે પરંતુ સુરેખ નથી, માટે આ દ્વિચલ સુરેખ સમીકરણ નથી. હજી એક ઉદાહરણ લઈએ તો 0.2a વત્તા 0.3b વત્તા 6 બરાબર 0. તો આપણે અહીંયા પ્રશ્ન થાય કે અહીંયા તો a અને b આપેલા છે, પણ એ a અને b એ ચલ છે. સામાન્ય રીતે આપણે x અને y ને ચલ સ્વરૂપે જોતા હોઈએ છીએ, પણ a b p q x y z w આ બધા પણ ચલ સ્વરૂપે આવી શકે છે. તો અહીંયા આપણે બે ચલ આપેલા છે, બંને ચલની ઘાત 1 છે, માટે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. હજી એક ઉદાહરણ લઈએ. 2 વર્ગમૂળમાં x વત્તા 5y વત્તા 7 બરાબર 0. તો શું આ દ્વિચલ સુરેખ સમીકરણ છે? તો પહેલા આપણે પહેલી શરત જોઈએ, દ્વિચલ. આ બે ચલ છે, દ્વિચલ છે. હવે બીજી શરત જોઈએ, સુરેખ. તો સુરેખ બંનેની ઘાત 1 છે, તો કે y ની ઘાત 1 છે, પણ x તો વર્ગમૂળમાં છે. તો સ્વાભાવિક રીતે વર્ગમૂળમાં x હોય એને આપણે x ની 1/2 ઘાત લખીએ છીએ. તો અહીંયા x ની 1 ઘાત ન આવી, માટે આ દ્વિચલ સુરેખ સમીકરણ નથી. એના પછી ઉદાહરણ વર્ગમૂળમાં 5x વત્તા વર્ગમૂળમાં 7y બરાબર 0. શું આ દ્વિચલ સુરેખ સમીકરણ છે? તો કે x અને y બે ચલ આપેલા છે, બંને ચલની ઘાત 1 છે, તો દ્વિચલ સુરેખ સમીકરણ છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા x વર્ગમૂળમાં છે, માટે x ની 1/2 ઘાત થઈ. ચલની 1/2 ઘાત, માટે આ દ્વિચલ સુરેખ સમીકરણ નથી. અહીંયા 5 વર્ગમૂળમાં છે, માટે ઈ થઈ 5/1/2 ઘાત. પણ આપણે ખબર છે કે જે આ વર્ગમૂળમાં 5 છે એ તો અચળ છે, જે x નો સહગુણક છે, જેને આપણે a વડે દર્શાવીએ છીએ. તો કે a બરાબર 5/1/2 ઘાત. અને આપણે પ્રમાણિત સ્વરૂપની શરત શું હતી? a b c belongs to r. તો આ a ની કિંમત જે આપણે છે વર્ગમૂળમાં 5 અથવા 5/1/2 ઘાત એ વાસ્તવિક સંખ્યામાં આવે છે, માટે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. તો આપણે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ અને તેના ઘણા બધા ઉદાહરણો શીખ્યા છીએ. હવે જે આપણા ચેપ્ટરનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, તો હવે આપણે બે સમીકરણ વિશે વાત કરવાની છે. યુગ્મ એટલે જોડી, બે સમીકરણ. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના પ્રમાણિત સ્વરૂપ શું થાય? તો કે a1x વત્તા b1y વત્તા c1 બરાબર 0.
a2x વત્તા b2y વત્તા c2 બરાબર 0. આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું પ્રમાણિત સ્વરૂપ છે. યુગ્મ એટલે બે સમીકરણ. આપણે આને એક સમીકરણ કહીએ છીએ અને આને બે સમીકરણ કહીએ છીએ. જેમ દ્વિચલ સુરેખ સમીકરણની શરત છે તેમ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની પણ શરત છે. એમાં આપણે પહેલા સમીકરણની શરત લખીએ તો કે જ્યાં a1 b1 અને c1 એ વાસ્તવિક સંખ્યામાં હોવા જોઈએ તથા a1 સ્ક્વેર પ્લસ b1 સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0 થવા જોઈએ. બીજા સમીકરણની શરત લખીએ તો કે જ્યાં a2 b2 c2 belongs to r આ ત્રણેય પદ છે એ વાસ્તવિક સંખ્યામાં હોવા જોઈએ તથા a2 સ્ક્વેર પ્લસ b2 સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0. આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું પ્રમાણિત સ્વરૂપ છે. આને તમે ટૂંકમાં આ સમીકરણને ટૂંકમાં આ રીતે પણ લખી શકો aix વત્તા biy વત્તા ci ઇક્વલ ટુ 0. જ્યાં i ઇઝ ઇક્વલ ટુ 1 and 2 એટલે કે આ i ની કિંમત તમે 1 અને પછી 2 લઈ શકો તથા ai bi ci આ ત્રણે વાસ્તવિક સંખ્યામાં હોવા જોઈએ. અને આપણી જે શરત છે દ્વિચલ માટેની તો કે ai સ્ક્વેર પ્લસ bi સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0 એટલે કે ai અને bi એ એક સાથે શૂન્ય હોવા જોઈએ નહીં. આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું પ્રમાણિત સ્વરૂપ છે. હવે આપણે આ દ્વિચલ સુરેખ સમીકરણ બનાવતા શીખવાનું છે અને એના કૂટ પ્રશ્નો સોલ્વ કરવાના છે તથા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટેની રીતો આપણે ભણવાની છે. આપણે ધોરણ 9માં દ્વિચલ સુરેખ સમીકરણના આલેખ દોરતા શીખ્યા છીએ તો આપણે હવે પછીના લેક્ચરમાં દ્વિચલ સુરેખ સમીકરણના આલેખનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.